શિક્ષણ મંત્રાલય બાદ હવે વધુ એક વિભાગ તરફ દેશની જનતાએ નજર માંડી છે અને કોકરોચ જનતા પાર્ટીની જેમ E20 જનતા પાર્ટીનું નિર્માણ થઈ ગયું છે. મુદ્દો નવો નથી, સમસ્યા જૂની જ છે, પરંતુ એનો વિરોધ નવેસરથી કરાઈ રહ્યો છે. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું ઇથેનોલની. ઇથેનોલ E20ને લઈને દેશવાસીઓને જાતના પ્રશ્નો છે. શું ઇથેનોલના કારણે માઇલેજ ઓછું થઈ જાય છે? દેશભરમાં વાહન ચાલકો દ્વારા આટલો વિરોધ કરાયા છતાં સરકાર પાછી કેમ નથી વળી રહી? શું E20 ફ્યુઅલના કારણે એન્જિનને ડેમેજ થાય છે? એના કારણે જે તે વાહનની વોરંટી ઉપર અસર થઈ શકે, ઇન્સ્યોરન્સ ઉપર અસર થઈ શકે? આવા ઘણા બધા પ્રશ્નો તમને સતાવતા હશે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં આ તમામ પ્રશ્નો વિશે વિગતવાર વાત કરવાનો પ્રયાસ કરીએ. મિત્રો, આ વિડીયોમાં હું તમને જે માહિતી આપીશ એ મારા પોતાના મતો નથી. એ ક્યાંક રજીસ્ટર થયેલા, કોઈ સાયન્સ જર્નલમાં બતાવાયેલા, કે પછી ઓટોમોબાઈલ એન્જિનિયર્સ કે પછી ટેકનિકલ એક્સપર્ટ્સ દ્વારા અપાયેલા ઓપિનિયનના આધારે છે. તો સૌથી પહેલાં તો સમજીએ કે ઇથેનોલ શું છે. હવે કેમિસ્ટ્રીના જાણકારો તો કહેશે કે ઇથેનોલ એ એક આલ્કોહોલ જ છે, CH3CH2OH. સાયન્સ ભણેલા લોકો જાણતા જ હશે કે મિથેનોલમાં 1 કાર્બન હોય, ઇથેનોલમાં 2 કાર્બન હોય. હવે આ જે ઇથેનોલ છે એ મળે ક્યાંથી? તો એનો જવાબ છે શુગર, એટલે કે શેરડી, ચોખા, મકાઈ કે મોલાસીસમાંથી ઇથેનોલ મેળવી શકાય છે. હવે તમને એવો પ્રશ્ન થશે કે આ ઇથેનોલને પેટ્રોલમાં ભેળવવાની વાત કેમ થઈ રહી છે અને એના કારણે દેશને કે પછી આપણને શું ફાયદો થશે? તો મિત્રો, એવું નથી કે ફ્યુઅલમાં ઇથેનોલ મેળવવાની વાત માત્ર આપણા દેશમાં થઈ રહી છે. દુનિયાના ઘણા બધા દેશોમાં આ પ્રકારનું ફ્યુઅલ અગાઉથી મળે જ છે અને જેનું ઉદાહરણ અપાય છે એ બ્રાઝિલમાં તો વર્ષોથી આ પોલિસી લાગુ કરવામાં આવી રહી છે. ભારતમાં 2023માં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં E20 ફ્યુઅલની શરૂઆત કરવામાં આવી હતી. માર્ચ 2023થી માર્કેટમાં મળતી જે કાર છે એ પણ E20 રેડી કાર્સ કહેવામાં આવે છે, એટલે કે એ ફ્યુઅલને લાગુ પડતી કાર્સ છે. હવે 2025 સુધી આવતા દેશના 1 લાખ જેટલા પેટ્રોલ પંપ ઉપર E20 ફ્યુઅલ જ મળે છે. એટલે કે તમને જે પેટ્રોલ મળે છે એમાં 20% જેટલું ઇથેનોલ અગાઉથી મેળવેલું જ હોય છે. હવે જે લોકો ઇથેનોલ યુક્ત ફ્યુઅલનો વિરોધ કરી રહ્યા છે એમની આર્ગ્યુમેન્ટ જ એ છે કે જે દેશોના ઉદાહરણ આપીને E20 કે પછી ઇથેનોલ યુક્ત ફ્યુઅલની ભલામણ કરવામાં આવે છે કે પ્રચાર કરવામાં આવે છે, એ દેશોમાં આવી કોઈ બળજબરીથી એ જ ફ્યુઅલ ખરીદવું પડે એ પ્રકારની વ્યવસ્થા નથી. પહેલી વાત તો એ કે તમામ દેશોમાં E20 માટેની જે કાર્સ છે કે જે વાહનો છે એને ઘણા બધા વર્ષોથી તૈયાર કરવામાં આવી રહ્યા છે, માર્કેટમાં લાવવામાં આવી રહ્યા છે. અને બીજી વાત, ઘણા બધા દેશોમાં ગ્રાહક પાસે ઓપ્શન હોય છે કે તમારે ઇથેનોલવાળું, ઇથેનોલ વગરનું કે પછી કેટલા % ફ્યુઅલ જોઈએ છે. આપણા દેશમાં સમસ્યા એ છે કે નાગરિકોને આ પ્રકારની ચોઇસ નથી આપવામાં આવી. એક પ્રકારે નિયમ થોપી દેવામાં આવ્યો છે કે તમારે આ જ ફ્યુઅલ ખરીદવું પડશે. હવે E20 ફ્યુઅલના વિરોધ પાછળના જે ટેકનિકલ કારણો છે એ પણ સમજવાનો પ્રયાસ કરીએ. આ કારણોમાં 2 મુખ્ય હિસ્સા છે, જેમાં પહેલું છે મટીરિયલ કમ્પ્લાયન્સ અને બીજું છે ટ્યુનિંગ કમ્પ્લાયન્સ. આ બંને શું કહેવાય એ વિગતવાર સમજીએ. મિત્રો, E20 ફ્યુઅલના ગેરફાયદા દર્શાવતા કેટલાક એક્સપર્ટ્સ એવું કહે છે કે તમારા વાહનને એના કારણે અમુક નુકસાન થઈ શકે છે. બ્રાઝિલમાં E20 ફ્યુઅલની આ જે પોલિસી છે એ 30 વર્ષથી ધીમે ધીમે લાગુ કરવામાં આવી છે, પરંતુ ભારતમાં આ કામ બહુ ઝડપથી થઈ ગયું છે. એટલા માટે જે લોકોના જૂના વાહનો છે એને આ ફ્યુઅલના કારણે નુકસાન થઈ શકે છે. હવે આ મુદ્દે સરકાર શું કહે છે? તો સરકારનું કહેવાનું એવું થાય છે કે હવે પછીની જે નવી ગાડીઓ છે એને તો કોઈ નુકસાન નહીં થાય, કારણ કે એ એના માટે રેડી જ છે. પરંતુ જે જૂના વાહનો છે એમાં પણ અમુક પાર્ટ્સ બદલીને એને E20 માટે લાયક કરી શકાય છે. વાહન ચાલકો પોતાના વાહનના પ્લાસ્ટિક અને રબર પાઇપ્સને બદલી શકે છે અને આ રીતે આ ફ્યુઅલ માટે એફિશિયન્ટ કાર કે વાહન બનાવી શકાય છે. હવે વાહનોના પાર્ટ્સને નુકસાન થવાની જે એક્સપર્ટ્સની ફરિયાદ છે એની પાછળનું કારણ શું છે? તો ઘણા બધા વાહનોમાં ફ્યુઅલ કેપ અને ટેન્કમાં કાટ લાગવાની ફરિયાદો ઉઠી હતી. એની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે ઇથેનોલ જે છે એ હાઇડ્રોસ્કોપિક હોવાના કારણે ભેજને શોષી શકે છે અને એના કારણે આ કાટ લાગવાની સમસ્યા ભવિષ્યમાં થઈ શકે છે. એક્સપર્ટ્સ દ્વારા બીજી એક ફરિયાદ એવી કરવામાં આવે છે કે ઇથેનોલ જે છે એ સોલ્વન્ટ પણ સારો છે, જેના કારણે બીજી વસ્તુને પોતાનામાં ડિઝોલ્વ કરી શકે છે. એટલે ફિલ્ટર્સ અને સેન્સર્સને ભવિષ્યમાં બ્લોક પણ કરી શકે છે. એક્સપર્ટ્સનું કહેવાનું એવું પણ થાય છે કે જો તમે વાહનને ઓછું ચલાવો છો તો રિસ્ક વધારે છે, કારણ કે પાણીને શોષી લેવા માટે અને ગાડીને અટેક કરવા માટે એને સમય વધારે મળી જાય છે. હવે એવું પણ નથી કે એક્સપર્ટ્સ આ બધી વાતો હવામાં કરી રહ્યા છે. સાયન્સ ડાયરેક્ટમાં પબ્લિશ થયેલા એક સ્ટડીની વાત કરીએ તો મિત્રો, આ સ્ટડીમાં ગાડીના પિસ્ટન, વોલ, પિસ્ટન રિંગ જેવા અલગ અલગ ભાગને અલગ અલગ % ઓફ ઇથેનોલમાં ડૂબાડી રખાય. ફોર એક્ઝામ્પલ, એક સેમ્પલ 20% ઇથેનોલ, બીજું સેમ્પલ 50% ઇથેનોલ અને ત્રીજું 100% ઇથેનોલ. એમાં આ બધા જ પાર્ટ્સને સૌથી વધારે અસર કેમાં થઈ ખબર છે? 100% ઇથેનોલમાં. એટલે કે પાર્ટ્સને અસર થાય છે એ વાતને કોઈ નકારી ન શકે. હવે લાંબા ગાળે થાય છે, થોડી થાય છે, એ વાત અલગ છે. પરંતુ મૂળ મુદ્દો એ છે કે વાહનના પાર્ટ્સ E20 માટે લાયક હોવા જોઈએ એ વાત કન્ફર્મ છે.
આ વાત થઈ ગઈ મટીરિયલ કમ્પ્લાયન્સની. હવે બીજો મુદ્દો આવે છે ટ્યુનિંગ કમ્પ્લાયન્સ. ઘણા બધા લોકો એવી ફરિયાદ કરે છે કે ગાડીઓનું માઇલેજ જે છે એ E20ના કારણે ઓછું થાય છે. આ વાતને પણ વિજ્ઞાનનો ટેકો મળે છે. એ વાત તો કોઈ નહીં નકારી શકે કે પેટ્રોલ કરતાં ઇથેનોલમાંથી ઉર્જા ઓછી મળે છે, એ બહુ સ્પષ્ટ વાત છે. અને આ વાત તો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી અને રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ સ્વીકારી ચૂક્યા છે. એટલે સુધી કે નીતિ આયોગના 2021ના રિપોર્ટમાં દર્શાવાયું હતું કે કારના માઇલેજને 6 થી 7% જેટલું નુકસાન પણ થઈ શકે છે. અને એનું કારણ બહુ દેખીતું છે. 1 લીટર પેટ્રોલ એ 32 મેગાજૂલ જેટલી એનર્જી આપે છે, તો 1 લીટર ઇથેનોલ એ માત્ર 21 મેગાજૂલ જેટલી એનર્જી આપે. વિજ્ઞાન સિવાય લોકોનો અનુભવ પણ એવો રહ્યો છે, કારણ કે દેશના 316 જિલ્લાના 22,567 વાહન ચાલકો ઉપર એક સર્વે કરવામાં આવ્યો, જેમાંથી 66% લોકોએ સ્વીકાર્યું કે એમના વાહનોમાં 10%થી વધારે માઇલેજ ઘટ્યું છે. એટલે હવે મારી વાત સાંભળીને તમને થશે કે જો ઇથેનોલ આટલું જ બધું ખરાબ છે તો સરકાર એના માટે તરફેણ કેમ કરી રહી છે? તો એનો પણ સાયન્ટિફિક જવાબ છે. પહેલો તો જવાબ એ જ છે કે હાઈ ઓક્ટેન રેટિંગના કારણે આ જે ફ્યુઅલ છે એના કારણે એન્જિનને પાવર વધારે મળે છે. અને એટલા જ માટે પેટ્રોલિયમ મંત્રીએ પણ કહ્યું હતું કે રેસિંગ કાર્સમાં આ પ્રકારના ફ્યુઅલનો ઉપયોગ થાય છે, જે એક્સેલરેશન અને નોકિંગ વધારી આપે છે. હવે સરકારનું બીજું અને મહત્વનું ગણિત સમજવા જેવું છે. મિત્રો, એક સીધી વાત સમજો. જો તમારા ઘરની આવક 1 લાખ રૂપિયા હોય અને જાવક 1.25 લાખ રૂપિયા હોય તો શું થાય? તમને નુકસાન જાય, તમારું દેવું વધી જાય. સીધી વાત છે. એટલે તમારો હેતુ એવો હોવો જોઈએ કે ઘરમાંથી જે આવક છે એ વધારે હોવી જોઈએ અને જાવક ઓછી હોવી જોઈએ. અનફોર્ચ્યુનેટલી આપણા દેશ માટે આવું નથી. આપણો દેશ કુલ મળીને જેટલી વસ્તુ એક્સપોર્ટ કરે છે એનાથી ઘણી બધી વસ્તુ વધારે ઇમ્પોર્ટ કરે છે. એટલે કે બહારથી વધારે વસ્તુ આવે છે અને દેશમાંથી ઓછી વસ્તુ વેચાય છે. હવે આ જે ગેપ રહી જાય છે એના કારણે દેશના અર્થતંત્રને મોટું નુકસાન થઈ શકે છે. હવે દેશને જે બધી વસ્તુ બહારથી મગાવવી પડે છે એમાં ઘણી બધી વસ્તુ તો અનિવાર્ય હોય, જીવન જરૂરી હોય. પરંતુ શું તમને ખબર છે કે ભારત 85% જેટલું ફ્યુઅલ એ બહારથી મંગાવે છે અને એના માટે 2025માં $137 બિલિયન જેટલો ખર્ચ થયો હતો. હવે સરકારનો એવો ઈરાદો છે કે આ ફ્યુઅલ એક્સપોર્ટને ઓછું કરવામાં આવે, એ માટે જે ઘરમાં જ ઇથેનોલ બને છે એને મિક્સ કરવામાં આવે, જેથી ટોટલ જે ફ્યુઅલ મગાવવું પડે છે એ ઓછું મગાવવું પડે. અને સરકારનો દાવો છે કે એના કારણે 1.9 લાખ કરોડ જેટલું ફોરેન એક્સચેન્જ દેશનું બચી જશે. સરકારનો દાવો છે કે ઇથેનોલ જે મિક્સ કરવામાં આવશે એ તો આપણા દેશમાંથી જ મળી જાય છે અને એના કારણે 40,000 જેટલા ખેડૂતોને પણ ફાયદો થશે. આ સિવાય બીજો એક મોટો ફાયદો થશે પ્રદૂષણને લગતો. એટલે કે પ્રદૂષણ ઓછું થવાના કારણે દેશની હવા પણ થોડી સાફ થઈ શકે છે. E20નો વિરોધ કરનારા લોકો સરકારના આ દાવાઓનો પણ જવાબ આપી રહ્યા છે. પહેલી વાત તો એ કે ઇથેનોલ માટે જે પાક જોઈએ શેરડી જેવા, એમાં પાણી ખૂબ વપરાય. હવે આપણા દેશમાં ઓલરેડી પાણીની આટલી બધી તંગી છે, ઘણા બધા ખેડૂતો પાણીની તંગીના કારણે આપઘાત પણ કરે છે. એવા સમયે આપણે આટલું બધું પાણી વાપરીએ એ યોગ્ય કહેવાય કે નહીં? અને બીજું, ખેડૂતો ઇથેનોલ કંપનીઓને સ્ટોક આપવા માંડ્યા, એના કારણે ભારતે મકાઈ જેવો જે ક્રોપ છે એ બહારથી ઇમ્પોર્ટ કરવો પડ્યો. એટલે એક વસ્તુ નહીં તો તમે બીજી વસ્તુ ઇમ્પોર્ટ કરી રહ્યા છો. વિરોધ કરનારા લોકોની એક બીજી મહત્વની દલીલ એ પણ છે કે E20 લાગુ થયા પછી પણ ફ્યુઅલના ભાવ કેમ નથી ઘટ્યા? એક સમયે સરકાર જ એવો દાવો કરતી હતી કે ઇથેનોલ યુક્ત જે ફ્યુઅલ છે એના ભાવ એટલા ઓછા હશે કે લોકો સામેથી પેટ્રોલ પુરાવા માંગશે જ નહીં. અને એના બદલે લોકો અત્યારે પોતાના વાહનને નુકસાનનું રિસ્ક લઈને પણ એટલા જ ભાવ આપી રહ્યા છે. તો મિત્રો, આ તો થઈ ગઈ બંને પક્ષની દલીલો. પણ તમને એક વાત જણાવી દઉં કે E20 માટેનું જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું છે એની પાછળ સરકારે 1 લાખ કરોડ જેટલો ખર્ચ કર્યો હોવાનું મનાય છે. એટલે જો તાત્કાલિક આ ડિસિઝનને રિવર્સ કરી દેવામાં આવે તો ફરીથી દેશને આ નુકસાન તો થાય એવી શક્યતા ખરી જ. તો મિત્રો, આ હતી E20ની આખી રામાયણ, જે મેં તમને અલગ અલગ મુદ્દે અલગ અલગ રીતે સમજાવવા માટે પ્રયાસ કર્યો છે. આ માટેના જે રેફરન્સીસ છે એ અમે અલગ અલગ સાયન્સ જર્નલ્સ કે પછી એક્સપર્ટ્સના આધારે તમને આપ્યા છે. હવે આ વિષયમાં તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. શું સરકારે E20 ફ્યુઅલને કન્ટિન્યુ કરવું જોઈએ કે પછી અહીંથી અટકાવી દેવું જોઈએ?